કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અત્યારે ખેડૂતો માટે મહત્વની અને અગત્યની બે યોજનાઓ શરૂ છે. તે બંને યોજના વિશે આપણે વાત કરશું. તેની પહેલા આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન અવશ્ય દબાવો, જેથી કરી અને તમે જે સરકારશ્રી દ્વારા નવી યોજનાઓ આવશે અને તમામ યોજનાઓનો વિડીયો તમને આ યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે. તો ખેડૂત મિત્રો સાથ સહકાર આપજો અને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો. તો મિત્રો અત્યારે જે બે યોજનાઓ ચાલે છે તેની અંદર સેન્દ્રિય ખેતી કરતા ખેડૂતો માટે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે જે રજીસ્ટ્રેશન માટે તમામ જે ખર્ચ છે તે ખર્ચની અંદર 50% જેટલી સહાય અને જે ડ્રોનથી સ્પ્રે કરવામાં 90% જેટલી સહાય છે. ખેતીની અંદર ડ્રોનથી તમે સ્પ્રે કરવા માંગતા હો તો આ યોજનાની અંદર 90% જેટલી જે સહાય રકમ મળશે તેના માટે. તો હું તમને વિસ્તૃત માહિતી આપું તો પેલા ડ્રોનથી સ્પ્રે કરવા માટે ખર્ચના 90% અથવા તો એકર દીઠ 500 રૂપિયા તમને સહાય મળશે. વધુમાં વધુ 5 એકર માટે સહાય મળશે. તો તમે હેક્ટર દીઠ 1250 રૂપિયાની જે સહાય મળશે તે યોજના તમે ડ્રોનથી તમારા ઊભા પાકની અંદર દવાનો સ્પ્રે કરાવી શકો છો. તો આ યોજના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી થવાની છે, કેમ કે જે સ્પ્રે માટે આખો દિવસની મહેનત લાગતી હોય છે તે સ્પ્રે ડ્રોનથી માત્ર 1 કલાકની અંદર થઈ જતો હોય છે. 10 મિનિટ લાગતી હોય પણ 5 એકરની અંદર આપણે ગણીએ કે 1 કલાકનો સમય થતો હોય અને તે પણ મફત થશે. તો દવાનો પણ બચાવ થશે, સમયનો પણ બચાવ થશે. અને આ યોજના માટે 31/1/2026 સુધી ફોર્મ ભરવાના શરૂ છે. તો ડ્રોનથી સ્પ્રે કરાવી અને તેમના જોડેથી જે માહિતી બિલ છે તે મેળવી અને આ યોજનાની અંદર તમે અરજી કરી શકો છો, અથવા તો તેની પહેલા પણ અરજી કરી શકો છો. હવે તેના માટે જરૂર છે આધાર કાર્ડ, અરજીની નકલ, બિલ અને 7/12/8 આની નકલ આપશો એટલે તમે આ યોજનાની અંદર અરજી કરી પછી ફોર્મ ભરી શકો છો. હવે સેન્દ્રિય ખેતી માટે તમે જે રજીસ્ટ્રેશન કરાવતા હો, પ્રાકૃતિક ખેતી કરતા હો અને તેનું રજીસ્ટ્રેશન સર્ટી મેળવતા માંગતા હો તો તેની અંદર જે સેન્દ્રિય ખેતી રજીસ્ટ્રેશન એજન્સી એટલે કે GOPC એ ગોપકાની અંદર તમે રજીસ્ટ્રેશન કરાવશો અને રજીસ્ટ્રેશન માટેની ફી, રજીસ્ટ્રેશન ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન ફી અને સર્ટિફિકેટ માટેની જે ફી છે તેની અંદર 2000 રૂપિયા સુધીની સરકાર સહાય આપશે. તો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પણ આ એક ખૂબ જ સર્ટિફિકેટ મેળવવા માટે સરકારની નાની પણ પ્રોત્સાહન રૂપે સારી એવી યોજના છે. અને હજુ જે મોટી યોજનાઓ છે, ટ્રેક્ટર છે, તેમજ ખેતીલક્ષી, ખેતીવાડીની, બાગાયતની, આત્માની તમામ યોજનાઓની માહિતી તમને આ વેબસાઇટની અંદર મળી જશે. તો અવશ્ય શેર કરજો અને સબસ્ક્રાઇબ હજી ના કર્યો તો સબસ્ક્રાઇબ પણ આ ચેનલને કરી નાખજો. આભાર મિત્રો.